સિટીવાળાના છોકરા કરતાં ગામડાવાળાના છોકરા વાંઢા કેમ ઝાઝા ખબર છે? કારણ કે સિટીવાળાના છોકરા હોશિયાર અને ગામડાવાળાના છોકરા ભોળા પડે અને હાસુ બોલી જાય. સિટીવાળાના છોકરા છોડી જોવા જાય ને એટલે છોકરીવાળા પૂછે કે ભાઈ કેટલું ભણ્યા? અને સિટીવાળાનો છોકરો 10 ભણ્યો હોય ને તો શું કે ખબર? 12 ભણ્યો ને ઉપર ગ્રેજ્યુએટ 3 વાળા કોલેજ કરી. તો છોકરીવાળા કે સરસ. તો એવડે અહીંયા કંઈ પરિણામ તો માંગવાનું નથી, સર્ટિફિકેટ તો માંગવાનું નથી. પછી પૂછે માવો બાવો ખાવશો? ખાતા હોય તો લ્યો. તો આવડો આ એમ કે ના 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 એવું ખવાય જ નહીં, એવું કાંઈ પીવાય નહીં, હું તો જો દાણા દાણ પણ નથી ખાતો. એ બધું ખાવાથી શરીરને નુકસાન થાય એટલે આપણે એવું કાંઈ વસ્તુ અડતા જ નથી. એટલે છોકરીવાળા તરત ટકા મૂકી દે ના ના છોકરો છે તો સંસ્કારી સારા ઘરનો લાગે, એટલે એનું ફાઇનલ થઈ જાય. પછી જેવો આપણો ગામડાવાળાનો છોકરો છોકરી જોવા જાય ને એટલે છોકરીવાળા પૂછે કેટલું ભણ્યો? 8 નપાસ હોય ને તો શું કે ખબર? હું 7 ભણ્યો પણ 8માં બેઠો તો ને તો મારા બટું રખડવામાં ધ્યાન જોયું તો 8 નપાસ થયો. હવે એને કોઈને ડાયો કર્યો હતો? એક વાર ખોટું બોલ્યો હોત તો. પછી છોકરીવાળા પૂછે લ્યો માવા બાવો ખાતા હોય લ્યો. તો એ છોકરો તરત આમ જોવે 35 માવો નથી? ના ના મીઠો માવો નથી હું ખાતો, 35 માવો છે? તો ઓલા કે હા હા છે ને. હા તે જાડો સૂનો નાખીને બનાવો. તો ઓલો હરખાઈનો જાડો સૂનો નાખીને બનાવીને ખાઈને રવાના કરી નાખે. પછી નો ફોન આવે નો જવાબ આવે. એટલે ગામડાવાળાના છોકરા આ માંડા રહી જાય.